માહોલ આપે જોયો। હવે વાત કરી જો સુરતની, તો સુરતમાં પણ પોલીસની સાથે સાથે સીઆઈએસએફ જવાનો સેન્ટર પર તૈનાત કરાયા છે। 22 કેન્દ્રો ઉપર 10,301 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવા ખાસ સૂચના આપવામાં આવી છે। સુરતના તમામ કેન્દ્રો પર ડેપ્યુટી કલેક્ટર સીધું નિરીક્ષણ રાખી રહ્યા છે। ગેરરીતિ અટકાવવા ખાસ સુરક્ષા ગોઠવવામાં આવી છે। બાયોમેટ્રિકમાં સમસ્યા થાય તો ફોર્મ ભરીને પરીક્ષા આપી શકાશે તેવું પણ કહેવામાં આવ્યું છે। એટલે કોઈને જો બાયોમેટ્રિકમાં તકલીફ હોય તો ફોર્મ ભરીને પણ એન્ટ્રી લેવાશે। પેપર લીકના આરોપ બાદ રદ થયેલી નીટ યુજીની પરીક્ષા આજરોજ ફરી એકવાર યોજાવા જઈ રહી છે। દેશ રાજ્ય સુરતના અલગ અલગ કેન્દ્રો પર આ પરીક્ષા યોજાવા જઈ રહી છે। લગભગ 22,75,000થી વધુ વિદ્યાર્થીઓ આ દેશમાં આ જે પરીક્ષા છે તેમાં ભાગ લેશે। અને સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો આ 22 પરીક્ષા કેન્દ્રો પર 10,300 જેટલા વિદ્યાર્થીઓ ડૉક્ટર બનવા માટે નીટ યુજી 2026ની રી એક્ઝામ આપવામાં આવશે। પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે જિલ્લા તંત્રએ કડક તૈયારીઓ સાથે કડક વલણ પણ અપનાવ્યું છે। નિયમ મુજબ બપોરે 1:30 વાગ્યા પછી જે પરીક્ષા ખંડના પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવશે, એટલે કે ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં। જો કે હાજરી અને બાયોમેટ્રિક જેવી મહત્વની પ્રક્રિયાઓ માટે વિદ્યાર્થીઓને 15 મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો છે। આ ઉપરાંત ધાર્મિક પોશાક પહેરીને આવનારા વિદ્યાર્થીઓએ તપાસ માટે 2 કલાક વહેલું પહોંચવું પડશે તેવું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સુરત શહેર હોય, સુરત ગ્રામ્ય હોય, તેના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર વહેલી સવારથી જ જે સ્થાનિક પોલીસ છે તે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। શાંતિપૂર્ણ માહોલમાં વાતાવરણ ન બગડે અને પરીક્ષા યોજાય તે માટેનું જે તંત્ર છે તે હરકતમાં આવ્યું છે અને અલગ અલગ પોઈન્ટ પર આ પ્રકારે પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે। સુરત શહેર અને સુરત ગ્રામ્યમાં લગભગ 10,000થી વધુ જે વિદ્યાર્થીઓ છે તે આજરોજ પરીક્ષા આપશે। થોડીક જ ક્ષણોમાં જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચે ત્યારે જે રીતે પેપર લીકના આરોપ થયા હતા અને જે રીતે પરીક્ષા રદ થઈ હતી, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું મનોબળ તૂટ્યું છે। ત્યારે વિદ્યાર્થીઓનું મનોબળ વધે, એક સારું વાતાવરણ બને તે માટે તંત્ર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકાળવા, TV9 સુરત।